પૂરની અનેક મોટી આફત જોઈ છે તેવામાં વધુ એક સમાચાર સામે આવ્યા જ્યાં વડોદરામાં ઢાઢર નદીમાં ફરી એક વખત અને ચોથી વખત આ પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે ફરી વિકટ સ્થિતિ બને તેવી શક્યતા છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી ફરી વધી ગઈ છે। ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું છે અને ડભોઈમાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા 7 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા છે અને ઢાઢર નદીના પાણી કરાલીપુરા મુખ્ય માર્ગ પર ફરી વળતા ડભોઈ વાઘોડિયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। તો સંવાદદાતા હસન ખત્રી ફોનલાઈન પર છે। હસન, જણાવશો જે પ્રમાણે ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ છે, કેટલા ગામને અસર પહોંચી છે અને વધુ વિકટ સ્થિતિ બની શકે છે કે કેમ? ડભોઈ તાલુકાના ચોથી વખત પૂરની સ્થિતિ સર્જાય છે। ડભોઈ તાલુકાના જે 7 ગામો છે હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। જે કરાલીથી જે મેન રસ્તો વાઘોડિયા જવાનો છે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા હાલ ગામને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે અને તમામ ગામજનોને સૂચના આપી દેવાઈ છે। હાલ તો ધીરે ધીરે પાણી ગામોમાં ઘૂસી રહ્યું છે। હાલ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને વધુ જો એ કરે તો ગામમાંથી સ્થળાંતર કરવાની પણ હાલ તંત્રની તૈયારી બતાવવામાં આવી છે। બિલકુલ હસન, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ ઢાઢર નદીમાં ચોથી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે 7 ગામોને અસર પહોંચી છે। આ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। તો વડોદરામાં મનપાની